रामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलो सुखराम बापुनी जय। सुखराम कहे भय मटे तत्पर थाव तैयार, नाम निशानी नाथनी हाथ लई लो हथियार। આજની આ ધર્મસભામાં ઉપસ્થિત મારા પૂજ્ય સંતો એવં આપ સર્વ તથા ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી રહેલા સર્વ ભક્તજનોને આજે મને એમ દેખાય છે કે પૂજ્ય સંત શ્રી સુખરામ બાપુ આપણી વચ્ચે શરીરથી ઉપસ્થિત નથી, પણ આ આખું જ્યારે દર્શન કરીએ છીએ, ત્યારે આખા દર્શનમાં આપણને આખા સુખરામ બાપુના દર્શન થાય છે। તો આપ સર્વના હૃદયમાં પ્રતિષ્ઠિત એવા સુખરામ બાપુના શરણોમાં પ્રણામ। બાપુ, પ્રશ્ન થાય કે મંદિરોનું નવનિર્માણ બહુ બધી જગ્યાએ થતું હોય, તો આ મંદિર વિશેષ શા માટે? તો મારે શાસ્ત્રોનો એક દાખલો લેવો છે અને શાસ્ત્રોમાં સૂત્રો અપાયા છે કે જેનું આચરણ કરવાથી જળ ચેતન પ્રત્યે આપણને પ્રેમ જાગૃત થાય, મૈત્રી ભાવ જાગૃત થાય, એ આચરણનું નામ ધર્મ। ભાગવતજીનો શ્લોક છે, સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિર દોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિનો અર્થ એમ થાય છે કે જેનું આચરણ કરવાથી સમસ્ત જળ ચેતન પ્રત્યે આપણામાં દ્વેષની ભાવના નીકળી જાય, દુર્બુદ્ધિની ભાવના નીકળી જાય, બધું જ ભૂલાઈ જતા આપણને સૌને જોઈને પ્રેમ જાગૃત થાય, એવા આચરણનું નામ ધર્મ છે। પણ મારે વિશેષ રૂપે એમ કહેવું છે કે જ્યારે ત્યારે દ્વાપરનો સમય હોય અને આપણી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય અને આપણા જીવનની એક નવી ગીતા જેવું શાસ્ત્ર આપી અને જીવનની નવી દોરી આપણને આપતા હોય કે આપણી સામે પ્રગટ કરતા હોય, કે ત્રેતાયુગનો સમય હોય અને ભગવાન શ્રી રામચંદ્ર આપણી સામે કરુણા ભાવરૂપે પ્રગટ થઈ અને માનવ જીવનની દોરીનો સંચાર કરતા હોય, જે તે સમયે રામદેવજી મહારાજનું પ્રગટ થવું કે અન્ય સંતોનું કે મહાપુરુષોનું પ્રગટ થવું, પણ વર્તમાન સમયે શાસ્ત્રોમાં એવું કહેવાયું કે વિચાર ગમે એટલો ભલે ઊંચો હોય પણ જો એને આચરણમાં ન લાવી શકાય તો એને આપણે ધર્મ કહેતા નથી। સનાતનની વ્યાખ્યા છે, વિચાર ગમે એટલો ઊંચો હોય, ગમે એટલો મોટો હોય, પણ એને જો આચરી ન શકાય, એને જો જીવનના હરેક મુમેન્ટમાં જીવી ન શકાય તો એને આપણે ધર્મ કહેતા નથી। તો આ મંદિર શા માટે વર્તમાન સમયની જરૂરિયાત છે કે આ સુખરામ બાપુનું પ્રગટ થવું, એમનું અવતરણ થવું કે એમનું આપણી વચ્ચે અવતાર રૂપે પ્રગટ થવું, સમસ્ત જ્ઞાતિઓને જે વિચાર પોતાની વિચારધારામાં સમાવી લે, બહુ હાર્દ છે વાક્યમાં કે સમસ્ત જ્ઞાતિઓની કે સમસ્ત સંપ્રદાયોની કે સમસ્ત ઈશ્વરની વિવિધ પૂજા પદ્ધતિઓને પોતાના એક વિચારની અંદર જે સમાવી લે, એવું સ્વરૂપ આપણા સંત શ્રી સુખરામ બાપુનું સુખવિલાસમાં પ્રગટ થયેલું સ્વરૂપ છે। એટલા માટે વર્તમાન સમયની શું જરૂરિયાત છે કે માનવના મનની વચ્ચે કે હૃદયની વચ્ચે જે ભેદની દિવાલો ઊભી કરે છે એને અભેદ કોણ કરે, અને એને જે અભેદ કરે ને એને જ આપણે વર્તમાન સમયનો અવતાર કહેવો જોઈએ। વર્તમાન સમયે જેને આશરી શકાય, વર્તમાન સમયે જેને જીવનમાં લાવી શકાય, એને જ આપણે અવતાર કહી શકાય। તો મારે એમ કહેવું છે કે બાપુનું આ સ્વરૂપ સુખવિલાસ રૂપે કે અજાસક વ્રત રૂપે આપણી સામે પ્રગટ થવું, અજાસક એટલે કે માંગવું નહીં, જાસવું નહીં, યાસવું નહીં, કેવળ અને કેવળ આપવું, લીધા વગર આપવું,
મેં ગઈ વખતે પણ કીધું કે લીધા વગર અપાય એવું આ દુનિયામાં એક જ તત્વ છે, એને આપણે ઈશ્વર કહીએ છીએ, કે એને આપણે બ્રહ્મ કહીએ છીએ. પડદે રહીને વાલો પોષણ કરાવે, જગતનો એ જીવાડનારો. બાપુનું પદ છે આપણી સામે. આ મંદિરમાં શા માટે આપણે તન મન ધનથી સમર્પિત થવું જોઈએ? કારણ કે બાપુ ખાલી નહીં યાચવું એમ નહીં, પણ બાપુ એમ કીધું કે દિન પ્રતિ દિલથી દુબજાને ટાળી અને નેશળ નામ રટી લેવું. આપણે દિનને જોઈને એમ કહીએ એ તો એના કરમ ભોગવે છે. બાપુ એમ કહેવાની મનાઈ કરે છે, જો તું આ પરંપરાનો માણસ છે તો તું એવું ક્યારેય ન કહી શકે કે એ એના ખરાબ કર્મનું ફળ ભોગવે છે. નહીં, બાપુ એમ કહે છે કે દિન પ્રતિ દિલથી, ખાલી વાણીથી, ખાલી ભાષાથી નહીં, દિન પ્રતિ દિલથી દુબજાને ટાળી નેશલ નામ રટી લેવું. મૂર્ખ જન કો માન આપીને સેવટ કો સુધારે, યહી મત્તા હે મહાપુરુષ કા. સુખરામ બાપુનો સુખવિલાસ. આ ગ્રંથનું તમે એક એક હાર્દ જુઓ. હું એમ કહું છું કે આ બાપુનું મંદિર થાય છે એમ નહીં, આ બાપુનો સુખવિલાસ માનવના વિચારમાં પ્રગટ થાય છે. અને જેની વર્તમાન સમયે જરૂર છે. આપણને એમ થાય કે એ સમયે જ્યારે વ્યાસજીએ ગીતા લખી હશે, ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા અને અર્જુન સાંભળ્યા, એમાં આપણને 2 અક્ષર લખવા મળ્યા હોત તો બાપુ કેટલું આમ હૃદયની સાથે આમ ચિતરી નાખે એવું, કે ગીતામાં આપણને કદાચ ભગવાનની સાથે બોલાયેલા વાક્યોમાં 2 અક્ષર લખવા મળ્યા હોત તો. કારણ કે એ સમયે વર્તમાન સમયને ગીતાની જરૂરિયાત હતી. અત્યારે આપણી ગીતા, હું એમ કહું છું કે સુખવિલાસ છે. તો સુખવિલાસમાં તો બાપુના અક્ષરમાં આપણે ટાંક ન બેસાડી શકીએ, પણ આ સુખવિલાસ અત્યારે જે આપણી સામે પ્રગટ થાય છે એમાં આપણે તન મન ધનથી સમર્પિત થઈ જ જવું જોઈએ. આ આપણો ધર્મ છે. ધર્મ એટલે શું? જેને આશરી શકાય. ધર્મ એટલે શું? જેને જીવી શકાય. જે માનવની વચ્ચે રહેલી હૃદયની ભેદની દિવાલોને તોડી નાખે. તો આપણે આપવાનું નથી, આપણે આપણું પોષણ કરવા માટે આમાં સમર્પિત થવાનું છે. આપણે શું આપી શકીએ? શું છે આપણું આપણે આપી શકીએ? આ પંચમહાભૂત અસ્તિત્વના છે. આ પંચમહાભૂત અસ્તિત્વનું છે. આપણે આમથી લઈને આમ કરીએ એ અસ્તિત્વનું આપણે ખાલી નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન છીએ. ઘણા પાસે ઘણું બધું હોય, પણ આમ આપવાની પરંપરા નો વિચાર જે મળે છે ને એને જ આપણે સનાતની પરંપરા કહીએ છીએ ને. એને ગીતા કહે છે કે ત્યાગાત શાંતિરંતરમ. ત્યાગ કરતા વેત જ હૃદયમાં શાંતિ સ્થપાયની. શાંતિનું નામ જ સનાતન ધર્મ છે. વર્તમાન સમયે આ મંદિરની નહીં પણ આ વિચારની જરૂર છે. મંદિર તો એનો આધાર છે, અને આધાર વગર ક્યારેય આપણે પગથિયું લઈ ન શકીએ. આધાર મજબૂત હોય ને એ વિચાર ફાલે ફૂલે. અને કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચાર હોય, પોતાના ગ્રંથના પાયા ઉપર જ ઊભો હોય. ગ્રંથ જેનો મજબૂત, જેનો વિચાર મજબૂત, જેનો આચરણ મજબૂત, એ જ હંમેશા વર્તમાન સમયના અવતાર રૂપે પ્રગટ થતો હોય છે. આચરણ સિવાય કંઈ નથી જીવનમાં. હું તમે આવ્યા ગયા, લાખો વહી ગયા, કોઈના અહીંયા નામ નથી, કોઈને ખબર નથી બાજુમાં કોણ રહી છે. પણ જે વિચાર આપણા જીવનની દોરી હાંકે છે ને એને આપણે અવતાર કહીએ તો એ દોરીએ આપણે જૂતી જવું જોઈએ. ને આપણે નાગરવેલના પેલા પાનના જેમ તોરણ બની જઈએ ને તો અવતારમાં આપણે ગીતામાં 2 અક્ષર લખ્યા કે સુખવિલાસમાં 2 અક્ષર લખ્યા બરોબરનું મહાન કાર્ય આપણાથી થઈ જાય. તો આપવું આપણે સૌ કહી જ રહ્યા છીએ. આપણે આપવાનું નથી, આપણે ખાલી આપવાની વાતને આધારે હૃદયથી સ્વીકારવાનું છે કે આ આપણો અવતાર છે. અને સ્વીકારી લેશું ને એટલે બધું આપવા માટે આપણે તત્પર થઈ જશે. તો એટલું કહી અને સર્વ સંતોને આપ સર્વના સ્વરૂપમાં સુખરામ બાપુનું દર્શન કરીને આપ સર્વના શરણોમાં પ્રણામ કરીને અસ્તુ. જય શ્રી રામ. ધન્યવાદ. પુનઃ એક વખત પ્રેમથી પૂજ્ય શ્રી અભયરામ બાપુને આપણે વધાવી લઈએ.